સુરતમાં સરથાણા વિસ્તારમાં ચાલતા કુટરખાના પર પોલીસે દરોડા પાડ્યા હતા. તપાસ કરવામાં આવી હતી તો પોલીસ દ્વારા તપાસ કરાઈ છે, જેમાં સરથાણા વિસ્તારમાં ચાલતા કુટરખાના પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. યોગી ચોક ખાતે આવેલા શુભમ કોમ્પ્લેક્સમાં કુટરખાનું ચાલતું હતું, જેમાં સ્પાની આડમાં ચાલતી તે વેપારની હાટડી પર પોલીસ ત્રાટકી હતી. તેમજ પોલીસને આવતી જોઈ એક મહિલા ભાગવા જતા તે ઈજાગ્રસ્ત થઈ હતી. સરથાણા પોલીસે 2 ગ્રાહકોને દબોચી પાડ્યા છે અને 5 મહિલાઓને મુક્ત કરાવી છે. આ દરમિયાન પોલીસની રેડ દરમિયાન સ્પાનો સંચાલક ભાગી છૂટવામાં સફળ રહ્યો. તો અગાઉ પણ આ જ કોમ્પ્લેક્સમાં પોલીસે દરોડા પાડ્યા હતા. સ્પા સંચાલકને વોન્ટેડ જાહેર કરી પોલીસે શોધખોળ હાથ ધરી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાયા છે. જી, સુરતમાં સરથાણા વિસ્તારમાં ચાલતા કુટરખાના પર પોલીસે દરોડા પાડ્યા હતા. શું છે મામલો? સ્મિતા, આ જે ગોરખ ધંધો કરનારાઓ છે એ તમામની ઉપર હવે કડક કાર્યવાહી કરવાની જરૂર લાગી રહી છે, કારણ કે પહેલે પણ આ સ્થળે પોલીસ દ્વારા દરોડા પાડીને આ ગોરખ ધંધો બંધ કરાવવામાં આવ્યો હતો. પરંતુ ફરી એક વાર જે છે સ્મિતા, આ જગ્યા ઉપર દરોડા પાડવાની પોલીસની પણ ફરજ પડી છે. બાતમીના આધારે પોલીસે ફરિયાદ મળતા ક્યાંક આ દરોડા પાડ્યા છે. પણ વાત છે સુરતના સરથાણા વિસ્તારની, જ્યાં એકવાર દરોડા પડ્યા, કાર્યવાહી કરવામાં આવી, પછી બીજી વાર પણ ફરી ત્યાં ગોરખ ધંધો ચાલુ થયો તો કોની રહેમ નજર આ ધંધો ચાલુ થયો એવું પણ સ્પષ્ટ ચર્ચાઈ રહ્યું છે. સરથાણા વિસ્તાર ખાતે સ્પાની આડમાં જે છે કુટરખાનું ચાલી રહ્યું હતું. આ કુટરખાનામાં જે છે પોલીસે દરોડા પાડ્યા છે. શુભમ કોમ્પ્લેક્સમાં સ્થાનિક સરથાણા પોલીસ દ્વારા જે છે રેડ કરવામાં આવી. તેની સાથે આ રેડની અંદર 2 ગ્રાહકની ધરપકડ કરવામાં આવી, તો સાથે 5 જેટલી મહિલાઓને મુક્ત તો કરવામાં આવી, પણ પોલીસને જોઈને એક મહિલા ઉપરથી કૂદી ગઈ હતી, જેના કારણે તે ઘાયલ થઈ ગઈ હતી. પોલીસના ડરના કારણે તેની ઉપરથી કૂદતા ઘાયલ થતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવી. પરંતુ સરથાણા પોલીસ દ્વારા આ સ્થળે બીજી વાર જ્યારે રેડ કરવામાં આવી, સ્પાની આડમાં ચાલતો જે ગોરખ ધંધો છે એને ઝડપી પાડવામાં આવ્યો. પણ સવાલ એ થાય છે સ્મિતા કે વારંવાર આ સ્પાનો સંચાલક ભાગવામાં સફળ કઈ રીતે થઈ જાય છે. પોલીસની રેડ આગળ પણ થઈ હતી, અત્યારે પણ પોલીસની રેડ થઈ છે. ફરી એકવાર પોલીસની રેડ થઈ, આ સ્પા સંચાલક જે છે ભાગવામાં સફળ રહ્યો. એટલે ક્યાંક ને ક્યાંક પોલીસને તો બાતમી મળે છે, પણ સ્પા સંચાલકને પણ જાણ થતા તે ફરાર થઈ જાય છે અને પોલીસના હાથમાં નહીં આવીને વારંવાર એ સ્થળે ખૂબ જ હિંમત રીતે ત્યાં ફરી આ ધંધો શરૂ કરે છે અને પોલીસે ફરી રેડ કરવાની ફરજ પડે છે. પોલીસે તેને વોન્ટેડ બતાવી હાલ તો તેની શોધખોળ હાથ ધરી છે, પણ અનેક વાર જ્યાં છે આ દરોડા પાડવા બાદ પણ આ જે સંચાલક છે એ ફરાર થઈ જાય છે, ત્યાં ક્યાંક ને ક્યાંક સવાલો ઉઠી રહ્યા છે કે કાયદા કાનૂનનો કોઈને ડર જ નથી રહ્યો સુરતમાં. જી સ્મિતા. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો અગાઉ પણ આ જ કોમ્પ્લેક્સમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં સ્પા સંચાલકને વોન્ટેડ જાહેર કરી અને પોલીસે શોધખોળ હાથ ધરી છે. સ્પાની આડમાં ચાલતી તે વેપારની હાટડી પર પોલીસ ત્રાટકી હતી, તપાસ કરવામાં આવી હતી.